નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ત્રણ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં જો તમે ખરીદી કરી હોય તો તમે જોરદાર નફામાં આવી શકો છો એવું એક્સપર્ટનું માનવું છે. અને આ શેરોમાં આપણને તેજી પણ જોવા મળી રહી છે. તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. તો મિત્રો, વાત કરીએ ગત રોજ જે સ્ટોકે બ્રોડર માર્કેટ સાથે બેન્ચમાર્ક ઇન્ડેક્સથી સારું પરફોર્મન્સ આપ્યું તેમાં ટાટા પાવર કંપની, એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ અને અમારા રાજા એનર્જી એન્ડ મોબિલિટી સામેલ છે. ટાટા પાવર કંપનીએ તેના છેલ્લા રેકોર્ડ હાઈને પાર કરીને મંગળવારે 436 રૂપિયા અને 15 પૈસાની નવી ઊંચાઈ હાંસલ કરી છે. એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝમાં 22 ફેબ્રુઆરી અને 1 એપ્રિલે ઊંચી સપાટીને અડીને ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટન્ટ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. સ્ટોકે સરેરાશથી વધારે વોલ્યુમ સાથે ડેલી ટાઈમ ફ્રેમ પર એક લોંગ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. સ્ટોકે 3% થી વધારીને 6505 રૂપિયા પર પહોંચી ગયો છે અને તમામ મહત્વની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો છે આપણને. પછી વાત કરીએ કે અમારા રાજા એન્ડ મોબિલિટીમાં પણ 6 ફેબ્રુઆરી અને 11 માર્ચની ઊંચાઈની આસપાસ ડાઉનવર્ડ સ્લોપિંગ રેઝિસ્ટન્ટ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને ડેલી ચાર્ટ પર સ્ટોકે લોંગ અપર શેડોની સાથે એક બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. સ્ટોકે ગત રોજ 3.3% વધીને મજબૂત વોલ્યુમની સાથે 897 રૂપિયા અને 5 પૈસા ઉપર બંધ થયો. તમામ મહત્વની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો આપણને. પછી વાત કરીએ કે આ સ્ટોક ઉપર શું છે મહેતા ઇક્વિટીઝના રિયો અરોડાની ટ્રેડિંગ સ્ટ્રેટેજી, એટલે કે એક્સપર્ટ આ શેરો વિશે શું જણાવે છે એ વાત કરીએ તો અમારા રાજા આ સ્ટોકે તેની ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ 860 રૂપિયાની ઉપર એક સારો બ્રેકઆઉટ આપ્યો છે અને હવે પોતાના ડેલી ચાર્ટ પર 915 રૂપિયાના આગામી રેઝિસ્ટન્સને સ્પર્શતો જોવા મળી રહ્યો છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ 69.76 ની નજીક હોવાની સાથે કાઉન્ટરનો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત જોવા મળી રહ્યો છે. એવામાં ટ્રેડર્સને સલાહ છે કે તેઓ 950 રૂપિયા અને તેનાથી વધારે સંભવિત ટાર્ગેટ માટે ડેલી ક્લોઝિંગ બેસિસ પર 850 રૂપિયાનો સેટઅપ સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં ઘટાડા પર ખરીદી કરવાની સ્ટ્રેટેજી અપનાવે છે કે 850 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવીને જ્યારે પણ શેરમાં ઘટાડો જોવા મળે ત્યારે ખરીદીની સલાહ આપવામાં આવે છે. અમારા રાજા પછી અપોલો હોસ્પિટલના શેર ઉપર શું સલાહ છે એના વિશે વાત કરીએ તો સ્ટોકે તેના એન્કર VWAP રેઝિસ્ટન્ટ લેવલ 6275 રૂપિયાની ઉપર એક સારો બ્રેકઆઉટ આપ્યો છે. આગામી ઓવરહેડ રેઝિસ્ટન્ટ 6800 રૂપિયાની નજીક છે. તેથી સ્ટોકમાં ઘટાડા પર ખરીદી કરવાની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 6200 રૂપિયાના સ્ટોપ લોસ લગાવો અને 6400 રૂપિયાની ઉપર વધે તો તેમાં 6800 રૂપિયા સુધીનો ટાર્ગેટ આવી શકે છે. એટલે કે આમાં પણ 6200 રૂપિયાનો સ્ટોપ લોસ અને જ્યારે પણ ઘટાડો જોવા મળે ત્યારે આમાં ખરીદીની સલાહ આપી છે 68 રૂપિયાના ટાર્ગેટ સાથે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે જ્યારે પણ એ શેરમાં ઘટાડો આવે ત્યારે, અને આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ પણ જણાવે છે અને સ્ટોપ લોસ પણ જણાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.